અઈ દેખે મેં આ તારા ફોન માં આખી ગેલેરી ખોલી લીધી પણ આમાં તારા હામાં ઘરવાળીના ફોટા જ ન જડ્યા. હાસુ કે ચા હતાડ્યા. જોટી કે ભાઈ ઓલા ખરે તો તમારું ફેવરેટ ગાંઠિયાનું શાક બનાવવાનું તો બંધ કરી દીધું તું, પણ જો આ વખતે હામાં ઘરવાળીના ફોટા નહીં દેખાડો ને તો તમારું ફેવરેટ ઘેહોડાનું શાક બનાવવાનું બંધ કરી દેહું. નહીં ઈ શાક બનાવવાનું બંધ નહીં કરતા. અહીં લાવો ફોન, હું તમને કહું કે ઈ ફોટો ચા હતાડેલા છે. અચ્છા ઉભા રહો, હું પેલા છે ને ધોકો લેતી આવું. જોટી કે ભાઈ ફોટા નહીં બતાવે ને તો કાયમ આવશે. જો કે ભાઈ મેં પેલા પ્લે સ્ટોર માંથી આવડું આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ગોતું અને આ એપમાં મેં બધા હામાં ઘરવાળીના ફોટા હતાડ્યા હતા. લે ડીકે ઈ કેવી રીતે? તો સૌથી પહેલા મેં પ્લે સ્ટોર માં છે ને ટોસ લોક સર્ચ કર્યો ને તે બીજા નંબરે જ આવી ગયું. તેનાથી મેં ઇન્સ્ટોલ કરી નાખ્યું. પછી મેં અહીંયા એપ્લિકેશન ઓપન કર્યું ને તો અહીંયા બતીનું ઓન ઓફ નું બટન આવી ગયું. પણ ડીકે આમાં તો લાઈટ શરૂ બંધ કરવાનું છે. આમાં તારા હામાં ઘરવાળીના ફોટા ક્યાં છે? તો સૌથી પહેલા તમારે ટોર્ચ ઉપર લોંગ પ્રેસ કરવાનું છે. તો તમારે 2 વાર પાસવર્ડ સેટ કરવાનો આવશે 4 લેટરના. તો 2 વાર પાસવર્ડ સેટ કરી નાખવા અને અહીંયા સ્કીપ. હવે તમારે અહીં સિક્રેટ ગેલેરી ખુલી જાય જેમાં તમે ફોટો, વિડીયો, નોટ્સ, મ્યુઝિક એવું ગમે એ તમે હાઈડ કરી શકશો. અને મેં હામાં ઘરવાળીના ફોટા છે ને અહીંયા હતાડેલા છે. તમારે મારી ગુણે ફોટા હતાડવા હોય ને તો પ્લસ આઇકન ઉપર ક્લિક કરીને આથી તમે ગમે એ ફોટા હતાડી શકશો. અરે વાહ દીકે આ એપ્લિકેશન તો જોરદાર છે, પણ મારે ડાઉનલોડ કરવું હોય તો આ એપ્લિકેશન છે ને પ્લે સ્ટોર માં છે અને લિંક મારા બાયો માં છે. જલ્દી ડાઉનલોડ કરી આવો.